सतगुरु महाराज जय हो। बापू श्री वकील राम महाराज जय हो। नटूराम महाराज जय हो। गुरु निरात महाराज जय हो। पधारेला हरि गुरु संतनो जय हो। गहन गति गुरुदेव ने पलटावे विधि के राले बीजा देव की नागने सदगुरु तड़ो विवे गुरु जी आवत देख के शरण नमाऊसी एक गुना तो क्या करे मारा लाख गुना बख्शी संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दे सुतदारा और लक्ष्मी वो तो घरो घर भी हो धन मळे वैभव मळे मळे 14 भुवन नुरा भाग्य होय तो सद्गुरु मले जीवन सुधारण के का सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ બાણપુરા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા રમણ કાકાના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। દિવસ જતો વાર લાગતી નથી તારે વરસ જતોય વાર લાગતી નથી વરસ વરસનો વણો વીતી ગયા છતાં એમના સંભારણા આપણને યાદ સતાવે છે।
સંતનો સમાગમ ને પરમાત્માની કથા એ કોઈ ભાગ્યશાળીને ઘેર હોય છે? બધાને ઘેર સંતનો સમાગમ અને પરમાત્માની કથા હોતી નથી. જોવા જઈએ તો કેટલાના ઘરમ 50-50 વર્ષનો વાણો વીતી ગયો, હજુ કઈકના ઘરમ આવો મંજીરો ખખડ્યો નથી. કેટલાયના ઘરમ હજુ કોઈ સંતનું આગમન પણ થયું નથી. જેને ઘેર કોઈ સંતનું આગમન નથી થયું એ બધો એકડા વગરના મેડા જેવું જીવન છે. કહેવાય છે આગ લગી આકાશ में જલ જલ પડે અંગાર. સંત ના હોત સંસારમાં તો આ સંસાર ચેદારોનો બરીને ભસ્મ થઈ ગયો હોત. આજે જે આ ટકી રહ્યું છે એ કોઈ સંતોના લીધે ટક્યું છે. અને આપણા માથે ઋષિનું ઋણ છે. ભારત ભૂમિ એ સંતોની ભૂમિ છે. સંતોની ભૂમિ જો હોય તો આપણે ઘેર કોઈ સંતનું આગમન એ હોવું જ જોઈએ. જેના વડે આ બધી આપણે જાહો જલાલી છે એવા સંતોનું આગમન જો ના હોય તો સંતોનું તો કહેવું એમ છે કે શમશાનની અંદર મરેલો બળદો બળે અને ઘરમાં જીવતો મળદો બળે. જ્યાં કોઈ સંતનું આગમન નથી ત્યાં સારા સંસ્કારોનું સિંચન પણ હોવું એ બહુ અહોભાગ્યની વાત છે. જગ હોતા જ નથી. કોઈ સંત મળે, ધન મળે, વૈભવ મળે. ધન કદાચ વારસાગત મળી જાય, વૈભવ પણ કદાચ વારસાગત મળી જાય. ધન મળે, વૈભવ મળે, 14 ભુવનનું રાજ કદાચ મળી જાય, પણ ભાગ્યમાં હોય તો કોઈ સદગુરુ મળે એ દાડા કાળી ખાવા હાતું નહીં, આપણા જીવન સુધારણ કરે. આ જગતની અંદર સંતો આપણું જીવન સુધારે. જેમ એક ફુલેવાર જેવું શાકભાજી આપણે લાવીએ ને અને એને સુધાર્યા પછી જ હારી લાગે. બટાકો લાયક ડુંગળી લાય અને સુધારવી પડે. અને એ જેમ આપણે સુધારીએ છીએ એમ જીવનને પણ થોડું સુધારવાની જરૂર છે. તો આ જીવનની અંદર સંત સિવાય જીવન સુધારે કોણ? એના માટે આ સંતનું આગમન એ હોવું એ જરૂરી છે. અને એટલે આ મનુષ્યનું શરીર જે મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. ખાવું પીવું ને ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જન જનાવર બધા આ ક્રિયા કરે છે. વગડાની અંદર રોજોય પણ પોતાનું જીવન પૂરું કરે છે. એ ખાય છે ને પીવે છે. એમના જેવી વસ્તી ઉત્પન્ન કરી પાછો એ મરી જાય. ભૂંડીઓની તમે જુઓ, એ પણ તમે હાથની લાઈન હોય એ ભૂંડા કોઈ જગ્યાએ બાધા આખડી રાખવા, કોઈ જગ્યાએ દોરો ધાગો કરવા માગવાય ગયો નહીં, છતાં હાથની લાઈન હોય કે નહીં હોતી. ફરિયામાં કૂતરાય તમે જુઓ, જેના 5-5, 6 ગલુલ્યો હોય, કોઈ જગ્યાએ માગવા ગયો અને આ 1-2 જો ધાડ મારે, હે નાહા નાશ પહેરી લાયા. આટલું જો કરીએ તો આ તો પશુ પંખી જન જનાવર પણ આ ક્રિયા કોમ કરસ. ચકલિયો ઘરમાં મારા બોધે છે, એ ઈંડા મૂકે, ઈંડામાંથી બચ્ચા થાય, એને પાણી લાઈન પાઈશે ને એને લાઈન ખવડાવે છે. ત્યાં પાણી ચમનો પાતો હશે, એ ચોંચમાં પાણી ભરી લાવે ને પછી એને પાઈશે ને તમે પાલે પાવો. એમ નવાઈ શું કરીએ? વિચાર કરીએ તો પશુ પંખી જન જનાવરની અંદર ઉત્તમ કાર્ય કોનું છે? તો ઉત્તમ કાર્ય કરવા માટે આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું. 84 લાખ શરીર શાસ્ત્રોની અંદર બતાવ્યા. એમાં ગણવા જઈએ તો આ છેલ્લામાં છેલ્લું લાસ્ટ એન્ડ ફાઇનલ છે. 84 લાખ શરીરની અંદર 83,99,999 તો ખાલી હમ ખાવા પૂરતો જ છે. ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા માટેનો જ છે. આ એક જ શરીર એવું છે જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય.
તો પરમાત્માની પ્રાપ્તિ કર્યા વગર એમ ના જતું રે, એનું ધ્યાન રાખજો. સંતોનું તો કેવું એમ છે કે ગામની અંદર ચોર ચોરી કરવા માટે જાય છે, આખી રાત ફર્યો પણ કહે ચોરી કરવાનો મેર આવ્યો ને. સવારમાં 4-5 વાગ્યાના સુમારે કોકને ઘેરથી ઘોડું છોડી લાવ્યો. એ ઘોડો છોડી લાવ્યો, ઘોડાને લાઈન નવડાયો, એને થોડીક એવી માલિશ કરી, સરસ શણગારીને પછી એવી રવિવારીની અંદર જો પશુનું વેચાણ થતું હોય તો વેચવા ગયો. આખો દાડો બેહી ગયો પણ કોઈ ઘરાક આવ્યું નહીં. હોજના 4-5 વાગ્યાના સુમારે એક ભાઈ આવ્યો, ભાઈ ઘોડો હાલવાનો છે? તા કે હા, હાલવા જ બેઠો છે. બોલો કિંમત? કે 10,000 રૂપિયા. લેવા વાળાએ કહ્યું 10 ને 11,000 રૂપિયા આલું, પણ એ ઘોડા ઉપર હું બેહું અને મારા ઈશારાને જો સમજતો હોય ઘોડો તો આપણે 11,000 રૂપિયા આલવા. 10,000 નહીં, 11,000. પેલા એ તો અથોડો આડ્યો, લોતાર તપાસ કરો. ઉપર બેઠો, પગની એડી મારી, આખરે ઘોડો ને ઈશારાને સમજદાર હતો. પગની એડી મારી જે ઘોડો ગયો, જે ઘોડો ગયો ગયો ગયો, પાછળ વાળા હોત સમજી ગયા કે હારો ગયો જ તે. 10, 15, 25, 30, અડધો કલાક જેવું થયો પણ ઘોડો પાછો આવ્યો નહીં. વેચવા વાળાએ વિચાર કર્યો, મોનું ના મોનું, ચોરનો ભાઈ ઘંટી ચોર મળ્યો હોય એવું લાગે. મેં રાતે ચોર્યો, આ દાડે ચોરી. હે નક્કી કર્યું કે હવે મેર આવે એવું પાછો લઈને આવે એવું લાગતું નહીં. એ તારે વિચારવા જેવું હતું ને, 10 ના 11 હાલવા બેઠો તો પણ આ વિચાર જ શું આવો? ઘેર ઢીલું મોડું કરીને પાછો આવતો તો ભાગોરે બોકડે બેઠેલા 8-10 જણા. એને વિચાર કર્યો કે આ ઘોડું વેચવા ગયો તો કેટલા વેચ્યું? એટલે નજીક આવ્યા પછી પૂછ્યું, ભાઈ ઘોડું વેચીને આવ્યો? તા કે વેચીને આવ્યો. કેટલા વેચ્યું? કે જાજો નફો નહીં થયો. તા જેટલામ લાયો તો એટલામ ગયું. જેટલામ લાયો તો એટલામ. ધ્યાન રાખજો, આ તો દાખલો દ્રષ્ટાંત પતી ગયું, પણ સિદ્ધાંત આપણી બાજુ છે. આ 3 રૂપી ઘોડો આ બેઠેલા બધા લાયા છે. હું અનાહી જાજો નફો ના થાય ને આયુ એવું ને એવું જતું રે તો પછી એના જેવું જ થયું કે ઓનાથી કઈ કમાવા જેવું છે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કરે? નહીં પૂછે? કોક તો તમારો હિસાબ લેવા વાળો છે. શું હિસાબ આપીશું? એટલે કેવું પડે, હે જોજે જોજે માનવ રંગ જાય ના. હે જોજે જોજે માનવ રંગ જાય ના. તને પાછળથી પસ્તાવો થાય. જોજે જોજે માનવ રંગ જાય ના. તને પાછળથી પસ્તાવો થાય ના. જોજે જોજે માનવ રંગ જાય ના. તને પાછળથી પસ્તાવો થાય ના. આ દિન જે સુધી જે પસ્તાયા છે ને એ બધા પાછળથી જ પસ્તાયા. પેલું જો ભણ થયું હોત તો આ દશા હોત જ નહીં ને. સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે. સદગુરુ સાચા કોઈ રંગારી ગોત દે. વેદ પુરુષ થી રંગાડતા
જેવો રંગાજે તુકારી કાગળ જેવો ધોબી ધુએ તો જાય જોજે જોજે માનવ રખ જાય નારું રે ધોબી ધુએ તો જાય જોજે જોજે માનવ રખ જાય નારું થોડું બોલતા રહેજો વચન આડો માઈ જા માથું ખર્ચે માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે તારી જનતાનું તારી જનતાનું દૂધ લજવાય નારે જોજે જોજે માનવ રંગ જાય નારે તારી જનતાનું દૂધ લજવાય નારે જોજે જોજે માનવ રંગ જાય નારે રાઠોડ કહે તો રંગ એવો રંગાવજે રાઠોડ કહે તો રંગ એવો રંગાવજે અમૃત સુધી રે ભૂલાય નાય જોજે જોજે માનવ રંગ જાય નાય અમૃતા સુધી રે ભૂલાય નાય જોજે જોજે માનવ રંગ જાય નાય કડવાવ્યાની તોમડી નિત ગંગા બના એવા અંતર પડદા ખોલ્યા વિના ભાઈ અંતર પડદા ખોલ્યા વિના વ્યક્ત દિલ મેથી થાય મન ભૂલે રોમા કડવાવ્યાની તોમડી કરવાવે તો નિત ગંગા બના અંતર પડદા ખોલ્યા વિના ભાઈ અંતર પડદા ખોલ્યા વિના ભાઈ કદી ન બેઠી થાય પણ ભૂલ્યો રમા હીરા પડ્યા મેદાનમાં આહા હીરા પડ્યા મેદાનમાં કંદા લશ્કર જા એને જુએ ખરા પણ લેવે નહીં એને જુએ ખરા પણ લેવે નહીં એને કયા કરમના પાપ મન ભૂલ્યો નો હીરા પડ્યા મેદાનમાં હીરા પડ્યા મેદાનમાં અંદાલ સજા
વિચારી પેલો અંગારો ઉઠવાઈ પેલી રણ વિચારી ક્યાં કરે બોલીએ રણ વિચારી ક્યાં કરે પેલો લુહાર હાલો જાય મન ભૂલ્યો રોમો હાડમણ વિચારી ક્યાં કરે હાડમણ વિચારી ક્યાં કરે અંગારો ઉઠવાઈ સરોવર ભર્યું સરોવર જો જાય મૂર્ખ બેઠો નીર હતો તે વહી ગયા ને નીર હતો તે વહી ગયા હવે હાથ કશે શું થાય મન ભૂલ્યો રો ભર્યું સરોવર कबीरा चंद्रता कहत कबीरा चंद्रता में सतोना राम नाम ની માળા લઈને રામ નામ ની માળા લઈને ચડ ગયા તો પાર મન ભૂલ્યો રો કબીરા ચંદ્રતા
માનવ રંગ જાય ના, તને પાછળથી પસ્તાવો. જે પાછળથી પસ્તાયા હે ને એવા જે આપણને વાત કરે ને અહીં જ આપણે ગોઠ વાળવાનું કે એવા આ પસ્તાયા, આપણે પસ્તાવાનો દાડો ના આવે એવું આપણે વિચારી લેવા. હે કોઈ આપણને એની વાત કરતા હોય ને તો આપણે સમજી લેવાનું એને જે થયું આપણને થાય એવું લાગે છે, અને ના થવા દેવું હોય તો કયું છે જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલાએ જન્મ ગુમાયા. એટલે કહ્યું છે કે જાગતા રહેવાની જરૂર છે. મુસાફિર જાગતો રહેજે, નગરમાં ચોર આવે. અમે ટેમ્પો લઈને આવતા હતા, અમને એક ગાડી મળી. એ ગાડીનું મોડલ એવું નવું હતું અને લગભગ આ ગાડી બહુ ભાગ્ય જોવાની મળે પડતા એવી ગાડી હતી. નવીની ગાડી જોઈને અમે પૂછ્યું કે આ ગાડી કઈની છે કે કઈની હે ના પૂછશો, કઈની છે એ ના પૂછશો. બોલ થોડા ઘરમાં બેસી જાવ, લઈને છોકરાને લઈને ઘરમાં બેસી જાવ, દખલ કરે નહીં. હાથ દાદા કર લઈ જાવ. જો કેટલું ડિસ્ટર્બ થયા આપણે. કઈ વાત હતી? કનેક્શન કપાઈ એ નવી ગાડી જોઈને એને પૂછ્યું કે આ ગાડી કઈની છે? કઈની ના પૂછશો. અમે શું કરવા આવ્યા એ તમને ખબર છે? શું કરવા આવ્યા કે આ ગાડી જમરવાની છે. એવું છે હા, મગલા તમે શું કરવા લઈને નીકળ્યા? અને જમરા ગાડી નહીં રાખતા, મેં તો પાડા રાખે. ત્યાં એમણે કહ્યું કે જુઓ મહારાજ, અમારા ઘડિયા જે હતા ને અમારા પહેલેના એ બધા પાડા રાખતા હતા. જેમ તમારા ઘડિયા ગાડા રાખતા હતા એમ અમારા વાળા પાડા રાખતા. અને તમારા વાળાએ જેમ ગાડા બદલીને ટ્રેક્ટરો લાયા એમ અમે ત્યાં ના પ્રગતિ કરીએ. હે વિઠ્ઠલ, હા, જેને મોઘા મેનો દાગીના પહેર્યા હોય પહેરેલા લઈ જઈએ એટલે પછી અમાર તો કોમમાં જ આવે ને વિઠ્ઠલ. એટલે કે અમે સાધન બદલ્યા ને અમે ગાડીઓ લાયા ને અમે જમરા છીએ. ચો હેડ્યા તા કે આ બાજુ હેડ્યા. હવે દરેક ગામની ભાગોળ જઈને લિસ્ટ જોઈશું કે કોનું નામ મેં લખ્યું છે, અને જેનું નામ લખ્યું છે એને અમે લઈ જવાનું. એવું છે તાકા. એટલે એ દરેક ગામની ભાગોળ ઉભા રહે છે ને તો આગળ જેમનું નામ હશે એ ગામવાળાને લેવા આ નીકળ્યા છે. હવે આ ગામમાં જો કદાચ કોઈનો નંબર આવ્યો હોય અને એમનું લિસ્ટમાં નામ હોય તો આજે એ ઝડપાઈ જવાના. પણ એ જો ભજનમાં બેઠા હશે તો બચી જવાના. કેમ બચી જવાના? કે અમને જમરણ ભજન ભાવતું જ નહીં, અને એ અહીંયા આવે ને એટલે બચી જાય કે ના બચી જાય? અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે. અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે. તો આ ટોરામ બેઠા છે આજે, જે આ ટોરોમ જે બેઠા છે કદાચ આમાં કોકની આજની નાઈટ છેલ્લી પણ હોય છે. કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય. જોણી બેઠા ભાઈ આપણે, પણ છેલ્લી ભલે રહી. પરમાત્મા પ્રાણી તને પૂછશે હોજે કઈ ગયો તો
ભાઈ ભજનમાં જઈને આવ્યો. અમારે ચોકડી જમાદાર પૂછે કઈ ગયા હતા? મેં ભજનમાં. તો જવા દો, ભજન વાળાને જેમ રોકતા નહીં એમ પેલાય ના રોકે. તમને બઢતી આપી દે, આપે કે ના આપે? પણ ધ્યાન રાખજો, ભજનમાં બેઠા હોય તો પાછા. આ તો શરીર એકલો ભજનમાં હોય અને મન ઘેર ફરતો હોય. ભજનની અંદર તનથી, મનથી અને ધનથી બેસવાનું છે. તો રંગ રંગાવજે તું કાળી કામળ જેવો, એવા કાળા ધાબળા જેવો રંગ રંગાવજે. કાળો ધાબળો કેવો? એક વખત કાળો રંગ રંગાઈ જાય પછી એને ઊના પાણી ધોવો ને તોય કલર ના જાય. તારી એ કાળા ધાબળા લાલ કલરમાં બોરો ને તો લાલ કલર અડવાય ના જાય. મારા બેટા કાળા ધાબળા એ ધાબળા અહીં કાળા ધાબળા જેવું કેટલું છે. તમ તમારે આખી રાત ગાવ એ તમારો રંગ અડવા જ ના. એ રંગ ના અડવા દે કાળા ધાબળા જેવું વિઠ્ઠલ મળે. એ કાળા ધાબળા લાલ કલરમાં બોરો, એને હારો ઝબકોરો, એનો રંગ છોડે નહીં અને બીજાનો રંગ લાગવા દે. એ કાળા ધાબળા. પણ સંતોએ એનું પ્રમાણ લીધું, રંગ રંગાવજે તું કાળી કામળ જેવો. એ કાળો ધાબળો જેમ પોતાનો રંગ છોડતો નહીં એમ તું પણ એવો રંગ છોડીશ નહીં. પણ કોનો? એવા કોઈ રંગવા વાળાને ખોરી લાય. અહીં બધાને રંગ રંગાયા છે, પણ કયા માણસને કેવો રંગ રંગાયો છે એને પૂછો તો ખરા, કેવા રંગમાં રંગાયા છે? એ રંગ એવા છે, આજે ચડે કાલે ઉતરી જાય. આજે ચડે કાલે ઉતરી જાય. વિઠ્ઠલ ઉતરી જાય કે ના ઉતરી જાય? હા, પણ એ રંગ એવો નહીં. સંતોનું તો કેવું, એક વખત રંગ લાગી જાય. જેસલને રંગ લાગ્યો તમે જુઓ, મરતો સુધી ના છોડ્યો. મીરાબાઈને રંગ લાગ્યો, મરતો સુધી ના છોડ્યો. કબીર, જલો, તુકો, અખો, બોજો, આવા જે મહાન પુરુષોને રંગ લાગ્યા, આજીવન શરીર રહ્યા તો લગીને રંગ છોડ્યા નથી. આ તો માણસ ક્યારે રંગ બદલે એનું કશું નક્કી નહીં. આ પૃથ્વીને ફરતો, આ પૃથ્વીને સૂર્યની ચોફેરે એક વાંટો મારતો 365 દિવસ લાગે. એક વાંટો મારતો આ પૃથ્વીને 365 દિવસ લાગે. એક વર્ષ થાય. માણસને તો ફરતો વાર જ નહીં. ચારે ફરી જાય એનું કશું નક્કી. એના ઉપર વિશ્વાસ મૂકવો એ બહુ મુશ્કેલ છે. પણ કેમ? એને કોઈ સંત ન મળ્યા એટલે. સંત વગરનું જીવન એ જોવા જઈએ ને તો એ જીવન નથી. હા, સાધુ વગરની મઢુલી નકામી, કોઈ સંત વગરની મઢુલી નકામી. હા, ઘી વગરનો કહાર નકામ, ઘરે ભરાય. વિઠ્ઠલ હે, રોટલી ફૂલે ને કે તાવડી નકામી. આ બધું કહ્યું છે એ અમથું નહીં કહ્યું. વિઠ્ઠલ ઘરના ધણીનું કહ્યું ના મોને, બોલતા નહીં. આ બધું નકામું કહ્યું છે. અને નકામામાં આપણો નંબર ના આવી જાય એની ખાસ કાળજી રાખવાની જરૂર છે. આપણી પણ ગણતરી કઈક આવવી જોઈએ. ગામના સરપંચ 25 વર્ષના હોય પણ ગામ ધણી કહેવાય. 80 વર્ષના ગામ ધણી ના કહેવાય. તા એ વરહન કરવાનો શું થાય? તમે જુઓ 25 વર્ષે જેને સરપંચ નું પદ હાંસલ કર્યું,
અને 80 વર્ષ થયા છતાં ગામ ધણી ના થયા. ઘરના ધણી થવા મુશ્કેલી પડતી હોય તો ગામ ધણી તો વાત જ બહુ આઘી રહી મોડા. એટલે જીવન વરહો આપણો દાઢા ક્યારે ગણતરીમાં આવે? કરવા જેવું કામ કરીએ તો. અહીં કોઈ વ્યક્તિ મહાન નથી પણ એનું કામ બોલે. બોલે કે ના બોલે? હા, કામ બોલે. એક બેન જાત્રાએ જતા હતા એટલે બેને એમના પતિને કહ્યું, જો હું જાત્રા કરવા જાઉં છું, મહેરબાની કરીને ઘર છોડીને કહે જતા નહીં. હા, ઘર છોડીને કહે જતા નહીં, ઘરનું ધ્યાન રાખજો. કેટલાય વચનો આપીને કેટલી વાતો ચીતો નક્કી કરીને પછી ગયો. સીધો હરિદ્વારમાં ઉતર્યો. હરિદ્વાર જો બધોય દ્વાર છે, જેનું નામ હરિદ્વાર, તો બધોય દ્વાર છે. તો ઉતર્યા. લક્ઝરીથી ઉતરીને પહેલા જ એમના ઘરવાળાને ફોન જ કર્યો. આમનું ઠેકાણું નહીં પા કઈ જાય. ફોન કર્યો ને કે છે કહીશો કે ઘેર જ છું, શું કરવા આમ કરો? થોડું જાત્રા કરીને ફરીને આવીને શાંતિથી. તારું મન મંદિર મન જીવ જૂત્યો એમ કે છે કે તમારું ઠેકાણું નહીં કે. હું તો મહાપરણ આવી કે માં નતું આવું પણ આમ જોડે વાળો ના માન્યો. એટલે હંગાતની મારી હું તો આવી પણ મારો જીવ તો હજુ તો છે કે ઘેર શું કે છે કે રહોડામાં જાઓ, મિક્સર ચાલુ કરો. પેલે તો રહોડામાં જઈને મિક્સર ચાલુ કર્યું, ભાઈ મોબાઈલમાં સંભળાય. હા, ઘેર છે. રાત પડી, ખાધું પીધું, ઊંઘી ગયા. બંદા હવારમાં ઉતર્યા, ફોન આવ્યો. ઉઠ્યા તા કે હોવે ચા પીધી તા કે હોવે ઘેર છો હોવે પિક્ચર ચાલુ કરો. પાછું ચાલુ કરી દીધું. ચા પીને ચા નાસ્તો કરીને પછી આ તો નીકળ્યો, છોકરાને કહી નીકળ્યો. પેલો 15 દાડા આવ્યા અને 15 દાડા આવ્યા. 15 દાડા થયા પણ ઠેકાણું નહીં. પેલા 15 દાડા થયા અને પાછો આવ્યો ને ઘરમાં બેઠા વહેલા છોકરો કે અરે તારા પપ્પા તો જ કે મમ્મી એક વાત કહું કે બોલો. એ તું ગઈ ને પછી બીજે દાડ ચા નાસ્તો કરીને મિક્સર ઠેલીને ઘાલીને ગયા કે હજુ આયા જ નહીં. તે પેલા જાર ફોન કરે ને તારે મિક્સર જ ચાલુ કરાવે. તે પેલો જોડે લઈને ગયેલો પણ બીજા ગામમાં હોય કે મિક્સર ચાલુ કર, જોડે જ હતું. જોજે માનવ રંગ જાય ના તને પાછળથી પસ્તાવો થાય. ઊંટ કરે ઢેકા તું મોણો કરે એના કાંઠા. માત પિતા ગુરુની સેવા તું કરજે, તારી જનેતાનું દૂધ લજવાય ના. તે દૂધ કોનું પીધું છે? શેમાળામ તમે જાવ, એક પેલો વાંદરો ઊંપા ઊંપ કરીને બચુડો ઝાલ્યો ના ચીચવાડ કરી મેં કરે કે ના કરે. એ કૂતરીનો દૂધ પીતેલો કુકરિયો પણ તમે જો ઘુંઘારિયા કરતા થઈ જાય. આપણે કોનું દૂધ પીધું છે? એવી જનેતાનું દૂધ પીધું છે ને જનેતાનું સંતોનું તો કેવું એમ છે તારી જનેતાનું દૂધ લજવાય ના, એનું ખાસ ધ્યાન રાખજે. તું તારા માત પિતાની સેવા કરજે, ઘર છોડીને જતો રહેજે એવું નહીં કહ્યું. કહ્યું છે વિઠ્ઠલ ગઈડિયા ઘરમાં મૂકી આવજે એવું નહીં કહ્યું. સંતોએ તો આપણને સાચી સલાહ આલી, તારા માત પિતાની ગુરુની સેવા તું કરજે, તારી જનેતાનું દૂધ લજવાય ના. જોજે માનવ રંગ જાય ના. તું મનુષ્ય છે મનુષ્ય, પણ ધ્યાન રાખજો બારદન કદાચ માણસનું દેખાતું હશે પણ મય બીજો કોઈ પેઠો હશે. વેપારીઓ બહુ હોશિયાર છે, નવા બારદનમાં રાશિ માલ ભરે.
બારદન હારા હોય પણ મય માલ રાશે ઘણો ખરો બારદન તૂટલો હોય હોધેલો હોય ઠેંગડા વાળો હોય પણ માલ ઇમ્પોર્ટેડ હોય કે ના હોય? જેનું બારદન એ ફાટલું તૂટલું હોય કાઢી નાખે પણ મય મસાલો ભરેલો જબરજસ્ત હોય. માણસ જો હોય તો સંતોનું કેવું એમ છે કે એને સાચું શું ખોટું શું એની એને ખબર પડે કે ના પડે? તો માણસના ખોરાક અને પશુના ખોરાકમાં ફેર છે કે નહીં? પણ તમે જુઓ કઈક માણસના ખોરાકે પાછા પશુ જેવા છે, એને માણસ તેમનો કેવો. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કોયલ એની બોલી થકી ઓળખાય. હંસલો ને બગલો રંગે રૂપે એક છે. બગલો એના આહારથી ઓળખાય. આ ખાલી બગલાના ને હંસલાની વાતો ગઈ હોભરીને જતું રહેવાનું નહીં. વિચારવાનું કે હંસલા ને બગલા કયા. અડધો કિલોમીટર જાઓ ને મંદિર આવે, ત્યાં કૂતરો હાથું બનાવ્યું છે. મોટા મોટા ધામ બનાવ્યો છે, મોટા મોટા મંદિરો બનાવ્યો છે, મોટો મોટો શિવ પુરાણ, મહાભારત, રામાયણ આવા બધા ગ્રંથોની રચના કરી. એ કોના માટે? પાડા માટે? માણસ માટે. માણસ અડધા કિલોમીટરે જઈએ ને તમે જો મંદિર આવે, દરેક ઘરમાં કશાક ને કશાક ફોટા હોય. સવારમાં ઉઠીને બધા અગરબત્તી કરે. કોઈ કૂતરો બલાડો આપણા ઘરમાં રહે, કોઈ બલાડાએ અગરબત્તી કરી હોભર્યું? આ માણસ કેમ કરસ? પોતાને પાવન થવા માટે. પણ એ મંદિરમાં ઊભો હોય તો સુધી પાવન, પછી પાછો વર્યો કે નહીં, તરત મારી તારી ચાલુ થઈ ગઈ. થાય કે ના થાય? વિઠ્ઠલમાં હા. અને એટલે જ કહેવું પડે, અરે માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં. માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં. માળા પડકા શું કરે એનું મન ફરે સંસારમાં. માળા પડકા શું કરે એનું મન ફરે સંસારમાં. પૈસા
આરતી કર્યા પહેલા કોઈ સંતને બોલાવી લાવો. તો એની પાછળ હેડ્યો હેડ્યો ના આવે કેજો. એટલે કહ્યું દશરથ દેવા પિતા હોય તો દશરથ દેવા પિતા હોય તો દશરથા દેવા માતા હોય તો દશરથા દેવા માતા હોય તો રામ દેવા દીકરા હોય તો રામ દેવા દીકરા હોય તો લક્ષ્મણ દેવા વીરા હોય તો લક્ષ્મણ દેવા વીરા હોય કે સીતા સન્માન તેને ગે આવે છે ભગવાન કે સીતાના સન્માન કે આવે છે ભગવાન કે ઘેર સંતોના સન્માન કે આવે છે ભગવાન કે સંતોના સન્માન કે આવે છે ભગવાન. શંકર દેવા પિતા હોય તો શંકર દેવા પિતા હોય તો પાર્વતી દેવા માતા હોય તો પાર્વતી દેવા માતા હોય તો ગણેશ દેવા કરા હોય તો ગણેશ દેવા દીકરા હોય તો કાર્તિક દેવા વીરા હોય તો કાર્તિક દેવા વીરા હોય કે હરિ સિદ્ધિનો સન્માન એટલે કે આવે છે ભગવાન કે સિદ્ધિનો સન્માન એટલે કે આવે છે ભગવાન એટલે ઘેર સંતોના સન્માન એટલે કે આવે છે ભગવાન એટલે કે સંતોના સન્માન એટલે કે આવે છે ભગવાન. અહીંયા આગળ કહ્યું તમે જુઓ કે માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં. માળા મણકા શું કરે એનું મન ફરે. હજારો કિલોમીટર તમે આઘા જાઓ પણ ઘર જો ના છૂટતું હોય તો હજારો કિલોમીટર જયાનો અર્થ રહેતો નથી રે. મંદિરમાં દર્શન કર્યા ના કર્યા ને ફોન લઈને બાચી પડે ખાધું. અલ્યા ત્યાં સીધું અઠવાડિયાનું ભરિયાળી ને ગયો શું કરો વિઠ્ઠલ
ત્યાં પણ ફોન કરે એવું હોય પાછું વિઠ્ઠલમાં કરવો પડે સારું હે અહીંયા આગળ કહ્યું તમે જુઓ સંતોની જે ભાષા સંતોની જે વાત જે છે એ સીધી આપણા તરફ છે કે નહીં એમની તકેદારી આપણી એમણે લીધી બીજા કોણે લીધી આ જગતમાં કોણે લીધી બધાએ ઊંધી કુલરીએ જ પાણી ભરાયું જેની કન ગયા એ કે પૂનમ ભરજો 11 કરજો હવા મહિનો કહે જતા નહીં લો રાવજી જમનું થાય હલ્યા એથી કઈ કારણ સર મન ચંગા તો કથરોટમાં ગંગા મન ચંગા મન ચોખ્ખું તો કથરોટમાં ગંગા છે પણ ગંગા નાયા ગોમતી નાયા નિર્મળ જળમાં મનના મેલા રહી ગયા શરીરને ધોવા માટે મોઘો હાબુ છે કપડા ધોવા માટે મોઘા મેના હાબુ છે મોઢું સાફ કરવા કોલગેટ છે પણ આ મનને સાફ કરવા એના માટે કયો હાબુ લાવશો મનનો મેલ કાઢવા કયો ટૂથપેસ્ટ લાવશો કયો હાબુ લાવશો વિઠ્ઠલ મહારાજ એ બજારમાં હાબુ નહીં મળતા એના મનને ચોખ્ખું કરવા મનના મેલ કાઢવા માટે ભારતમાં 999 નદીમાં જઈને નાવ ને તોય શરીર ઉજળું થાય પણ મન મેલું રહે મનને જો ચોખ્ખું કરવું હોય મનનો મેલ જો કાઢવો હોય તો સત્સંગ રૂપી સાબુ લાવો અને કહો જો મન ચોખ્ખું ના થઈ જાય કેજો તારી સત્સંગ મોબાઈલમાં નહીં મળતો હા કે એવું ના હોપતા મોબાઈલમાં અમે તમારું હોભરીએ જ્યાં સુધી તમે જુઓ એક હુખડી બનાવી હોય ને પ્રતાપ તો ઘી વેચાતું મળે સોજી વેચાતો મળે ગોળ વેચાતો મળે પણ એ હુખડીનો પાયો મળે હારતા જોજો ધ્યાન રાખજો ઘણા ખરા હુખડી બનાવે ને તે લાકડા જેવી થઈ જાય છે આ ઘણા ખરા બનાવે ભભરી ફાકો મારો ઘરે ત્યાં કડક લાકડા જેવી થઈ ગયા અને પૂછ્યું બોલો કડક લાકડા જેવી કે ભગત પાયો કડક થઈ ગયો કેવો ભભરી વાળાને પૂછ્યું કે તમારે કે પાયો જરી કાચો રહી એટલે સમજવું હમણાં પાયો નહીં તારે આવું થાય ને અને જેમનામ પાયો હોય એમના ફર્સ્ટ ક્લાસ પીસ પડે એવી હુખડી બનાવે અને પછી વખત ખાઈએ એવું મન થાય તો પાયો ના હોય તો વેવણ કર હોય એમને બોલાવો અમેરિકન ના હોય પાડોશ હોય જેમના પાયા હોય એમને બોલાવીએ અને જેમના પાયા હોય એ કશું ના કરે રાવજી મહારાજ કઢાયું આપણું તબેથો આપણો ઘી સોજી ગ્વારે આપણો એ કશું કે ગેસે આપણો એ ઓદવાયું હું ભૂસો હેઠ બનાવતો નહીં પાયાને સમજણ નહીં પડતી એટલે કશું ના કરે એની મહેનત બધી આપણે ગડબથલ કરવાની પેલા ઉભા હા હવે પાયો થઈ ગયો નાખ ભાઈ અને કેપ કરી નખા અને પાયો ના હોય તો જેમ સુખડીનો જેમ પાયો છે એમ જીવન જીવવાનો પણ પાયો છે ઘણા ખરા નામ જીવન જીવવાના પાયા નહીં તમે ખબર પડતી હશે તમે આ જવા દે ને યા નામ તો પાયો જ નહીં આવી વાતો કરે વિઠ્ઠલ આ બોકડે બે હવા એ મથુરા નામ તો સહેજે પાયો નહીં આવી વાતો કરે ને તાર પાયા નહીં હોય તારે એટલે આ તો આપણી કોઈક વાત ના કરે બાકી પાયા નહીં એવું લોકો જાણ જ છે હો કે અને આપણને કે નહીં
પણ વાતો કરે આપણે હા રાવજીને પાયો હોય એવું નહીં લાગતું. એવું કહેતા જ હોય તો આપણને કોઈ મોઢે કે નહીં. હા એટલે પાયો જીવન જીવવાનો પણ એક પાયો છે. તો પાયો જો ના હોય તો જીવન નકામું છે. હા સમજણ વિનાનું ભુવન હોય પણ નકામું. ભુવન એટલે ઘર, પાયા વિનાનું ભુવન. જેનો પાયો મજબૂત ના હોય, ઉપર ઉપર હી ચાણીને તમે ગમે તેટલું ભુવન ઊંચું લઈ જાઓ, ક્યારે ગબડી પડે એનું કશું નક્કી. તો પાયા વિનાનું ભુવન હોય પણ નકામું. સમજણ વગરનું સાધન હોય પણ નકામું.